સુરત પ્રાણી સંગ્રહાલય ખાતે જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ વિશેષ વ્યવસ્થા પ્રાણીઓ માટે કરવામાં આવી રહી છે। સુરતનું સરથાણા નેચર પાર્ક કે જ્યાં રહેતા પ્રાણીઓ જેમને ઠંડીની અસર થઈ શકે તેમ હોય એટલે ખાસ કરીને પ્રશાસન દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઠંડીનું પ્રમાણ હાલ વધી રહ્યું છે ત્યારે ઠંડીથી બચાવવા માટે પ્રાણીઓ માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સરથાણા નેચર પાર્કની વાત કરીએ તો જેઓ ઠંડીમાં રહી શકે છે તેવા પ્રાણીઓને તો નહીં, પરંતુ જેઓ ઠંડીમાં નથી રહી શકતા તેવા પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા, જેમાં હીટિંગની વ્યવસ્થા, તાપમાન નિયંત્રણની વ્યવસ્થા પ્રશાસન તરફથી કરવામાં આવી છે। સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા ઝૂ ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી કોઈ આડઅસર કે બીમારી ન થાય તે માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હોય છે। એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસ છે એમાં ઓપન યાર્ડમાં તાપણું કરવામાં આવે છે અને વાઘ, સિંહ, દીપડા, રીંછના જે નાઇટ શેલ્ટર છે એમાં રાત્રિ દરમિયાન 1000 વોટના હીટર લગાવી અને જે નાઇટ શેલ્ટરનું તાપમાન છે એને વામ રાખવાની પ્રયત્ન કરવામાં આવે છે। આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ અવર્સમાં 100 વોટના લેબ ચલાવી અને હુંફાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે।